મિત્રો, આ એક કાલ્પનિક પ્રેમ કથા છે. આ વાર્તાના તમામ પાત્રો, નામ અને પરિસ્થિતિઓ માત્ર મનોરંજન માટે છે. તેનો કોઈ પણ જીવતા વ્યક્તિ, સંસ્થા અથવા ઘટના સાથે કોઈ સંબંધ નથી. તો ચાલો શરૂ કરીએ એક એવી સ્ત્રીની કહાની જેના જીવનમાં દુઃખ પછી એક નવી આશા જન્મે છે. મારું નામ કાવ્યા છે. મારી ઉંમર લગભગ 30 વર્ષની છે અને હું એક વિધવા છું. હું એક પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરું છું. મારે 4 વર્ષની નાની દીકરી છે જે મારા જીવનનું એકમાત્ર કારણ છે. મારા પતિના અચાનક થયેલા અકસ્માત પછી મારી દુનિયા એક પવમાં તૂટી ગઈ. શરૂઆતના દિવસોમાં તો એવું લાગતું કે હવે જીવવાનું કોઈ કારણ જ નથી. પણ જ્યારે મારી નાની દીકરી મારી પાસે આવીને મને મમ્મી કહીને ગળે લાગી જતી, ત્યારે મને સમજાતું કે મને તેના માટે મજબૂત બનવું પડશે. હું શહેરના એક શાંત વિસ્તારમાં આવેલા નાનકડા ફ્લેટમાં રહેતી હતી. રોજ સવારે વહેલા ઉઠીને હું ઘરનું બધું કામ પૂરું કરતી. પછી મારી દીકરીને પ્રેમથી તૈયાર કરીને તેને સ્કૂલે મૂકવા જતી. પછી હું મારી સ્કૂલમાં જતી, જ્યાં બાળકોને ભણાવતા ભણાવતા થોડીવાર માટે હું મારા દુઃખોને ભૂલી જતી. પરંતુ સાંજ પડે ત્યારે જ્યારે હું ફરી એકલી ઘરે આવતી, ત્યારે એકલતા મને અંદરથી ખાઈ જતી. થોડા મહિના પહેલાં અમારી સોસાયટીમાં નવો કેરટેકર આવ્યો. તેનું નામ રાહુલ હતું. તે લગભગ મારી જ ઉંમરનો હશે. ઊંચો, સરળ અને ખૂબ શાંત સ્વભાવનો. શરૂઆતમાં તો ફક્ત હાય હેલો એટલી જ વાત રહેતી, પણ ધીમે ધીમે તે મારી રોજિંદી જિંદગીનો એક ભાગ બની ગયો. એક દિવસ હું ખૂબ વ્યસ્ત હતી અને મને બજારમાં જવાની ફુરસદ નહોતી. ત્યારે મેં રાહુલને કહ્યું કે જો તે સમય કાઢી શકે તો થોડું રાશન લાવી આપે. તેણે તરત જ હા કહી અને થોડા સમયમાં બધો સામાન લઈ આવ્યો. જ્યારે મેં તેને પૈસા આપવાનું કહ્યું, ત્યારે તેણે સ્મિત સાથે કહ્યું, મેડમ, આટલી નાની મદદ માટે પૈસા કેમ? તેની આ સાદગી મને અંદરથી સ્પર્શી ગઈ. ધીમે ધીમે આ મદદ એક આદત બની ગઈ. તે મારા કહ્યા વગર પણ ઘણીવાર કામ કરી દેતો. મારી દીકરી સાથે તો તે ખાસ રીતે જોડાઈ ગયો હતો. તે તેની સાથે રમતો, તેને વાર્તાઓ સંભળાવતો અને ક્યારેક ચોકલેટ પણ લાવી આપતો. મારી દીકરી પણ તેને ખૂબ પસંદ કરતી. એક બપોરે મેં તેને ચા માટે રોક્યો. અમે ત્રણે હોલમાં બેસીને વાતો કરી રહ્યા હતા. વાતચીત દરમિયાન તેણે અચાનક મારી દીકરીને તેના પપ્પા વિશે પૂછ્યું. દીકરીએ ખૂબ સરળતાથી કહ્યું, મારા પપ્પા હવે ભગવાન પાસે છે. એ સાંભળીને મારા દિલમાં ફરી એકવાર દુઃખની લહેર ઉઠી ગઈ. હું થોડા ક્ષણ માટે શાંત રહી ગઈ. પછી મેં હિંમત કરીને મારા જીવનની આખી વાત તેને કહી. કેવી રીતે મારા પતિ એક અકસ્માતમાં મને છોડીને ચાલ્યા ગયા અને હું એકલી રહી ગઈ. મારી વાત સાંભળીને રાહુલની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેણે ધીમા સ્વરે કહ્યું, તમે ખૂબ હિંમતવાળી છો. તેના આ શબ્દો મને અંદરથી સહારો આપતા હતા. સમય પસાર થતો ગયો અને રાહુલ મારા માટે ફક્ત સોસાયટીનો કેરટેકર નહોતો. તે મારા માટે એક એવો વ્યક્તિ બની ગયો જેની સાથે હું મારી દરેક વાત વહેંચી શકું. એક રાત્રે મારી દીકરીને અચાનક ભારે તાવ આવ્યો. હું ખૂબ ગભરાઈ ગઈ. પાડોશીઓએ પણ મદદ ન કરી. એ સમયે મેં તરત જ રાહુલને ફોન કર્યો. તે 1 મિનિટ પણ મોડું કર્યા વગર આવી ગયો. તેણે મને શાંત કરી અને તરત જ અમને હોસ્પિટલ લઈ ગયો. આખી રાત
તે અમારી સાથે રહ્યો. જ્યારે મારી દીકરીને હોશ આવ્યો અને તે સ્મિત કરી, ત્યારે મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. એ રાત્રે મને સમજાયું કે રાહુલ મારા જીવનમાં કેટલો મહત્વનો બની ગયો છે. પછીના દિવસોમાં હું ઘણીવાર વિચારતી કે શું આ ફક્ત મિત્રતા છે કે કંઈ વધુ. રાહુલ પણ મારી સામે કંઈક કહેવા માંગતો હતો, પણ કદાચ હિંમત ન કરતો. પણ એક દિવસ રવિવારે મેં તેને ઘરે ભોજન માટે આમંત્રિત કર્યો. અમે શાંતિથી ભોજન લીધું અને પછી લાંબી વાતો કરી. મેં તેને તેના જીવન વિશે પૂછ્યું. તેણે કહ્યું કે તે બાળપણથી જ એકલો છે. તેને ક્યારેય પરિવારનો સાચો પ્રેમ મળ્યો નથી. તેની આ વાત સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. મને લાગ્યું કે કદાચ અમે બંને એકબીજાના દુઃખને સમજી શકીએ છીએ. એ દિવસે મેં હિંમત કરી અને મારા દિલની વાત કરી. મેં કહ્યું કે તેની ઈમાનદારી, તેની કાળજી અને તેની સાદગી મને ખૂબ ગમે છે. મેં તેને પૂછ્યું કે શું તે મારી સાથે જીવન પસાર કરવા તૈયાર છે. થોડા ક્ષણ માટે તે શાંત રહ્યો. પછી તેની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેણે કહ્યું કે તે પણ મને દિલથી પસંદ કરે છે, પરંતુ ક્યારેય કહી શક્યો નહોતો. અમારા બંનેના દિલની વાત એકબીજા સુધી પહોંચી ગઈ. અમે નક્કી કર્યું કે હવે જીવનને એક નવી શરૂઆત આપવી જોઈએ. થોડા સમય પછી અમે સરળ રીતે લગ્ન કરી લીધા. આજે મારી દીકરીને પિતાનો પ્રેમ મળ્યો છે અને મને એક સાચો જીવન સાથી મળ્યો છે. હવે મારા ઘરમાં ફરીથી હાસ્ય અને ખુશીઓ પાછી આવી છે. સાંજ પડે ત્યારે હવે એકલતા નહીં, પરંતુ પરિવારનો સાથ મળે છે. મિત્રો, જીવનમાં ક્યારેક મુશ્કેલી સમય આવે છે, પણ એ જ સમય આપણને મજબૂત બનાવે છે. અને જ્યારે સમય બદલાય છે, ત્યારે ખુશીઓ પણ દરવાજે ટકોર કરે છે. સંબંધો લોહીથી નહીં, પરંતુ વિશ્વાસ, પ્રેમ અને સમજૂતીથી બને છે. જો તમને આ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું એક નવી ભાવનાત્મક કહાની સાથે. ત્યાં સુધી આવજો મિત્રો, અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.